મોટા બાળા ન બતાવો. તમને ભગવાનની માયા હેરાન કરી જ ન શકે, કારણ કે તમે પણ તમારામાં પણ એવી શક્તિ છે કે તમે માયાને આંગળીના ટેરવે નચાવી શકો. મહારાજ ભગવાન કૃષ્ણ કદાચ નટવર છે તો તમે મહારાજ નટરાજ છો. તમારામાં અને ભગવાન કૃષ્ણમાં, હરિ અને હરમાં જરા પણ ભેદ નથી. મહારાજ તમે આવી રીતે બાળા ના બતાવો, તમે અવતાર ધારણ કરો. શિવજી કહે કે નહીં, આ તો માયા ખૂબ જ મને હેરાન કરશે. ગીતાજીમાં લખ્યું છે ને કે દેવી હિયેશા ગુણમયી મમ માયા દુરતયા, કે મારી માયા એટલી પ્રબળ છે કે એને તરવી આસાન નથી. પણ જે મારું ભજન કરે છે, મારું ચિંતન કરે, એ આ માયાને તરી જાય છે ને મારી પ્રાપ્તિ કરે છે. શ્રીમદ ભાગવતજીની અંદર તો આ કથા નથી લખી, પણ બ્રહ્મ વૈવર્ત નામનું એક પુરાણ છે. આપણે ત્યાં 18 પુરાણો છે, એમાં બ્રહ્મ વૈવર્ત નામનું પુરાણ છે. અને એની અંદર લખ્યું છે કે જયારે શિવજીએ ના પાડી કે નહીં, હું અવતાર ધારણ ન કરું, ઘણી રીતે સમજાવ્યા, પણ આખર તૈયાર ન થયા. વ્યાસજીએ કીધું કે તમે માનો કોણથી? તમને કોઈ એવું કહી દે, બોલે એક કામ કરો, જે માયાપતિ છે માયાપતિને લઈને આવો, અને જો એમ કહી દે કે મારી માયા તમને વ્યાપશે નહીં તો અવતાર ધારણ કરું. બોલે માયાપતિ ભગવાન વિષ્ણુ છે અને અત્યારે કૃષ્ણના સ્વરૂપે દ્વારિકામાં વિરાજે છે. બ્રહ્મ વૈવર્ત પુરાણમાં આ કથા લખેલું છે. વ્યાસજી યાત્રા કરતા કરતા દ્વારિકા ગયા. દ્વારિકાથી ભગવાન કૃષ્ણને સમજાવીને લાવ્યા છે. બોલે તમે શિવજીને સમજાવો કે અવતાર ધારણ કરે. મેં ભાગવતની રચના કરી, આખરે કૃષ્ણ ભગવાન આવ્યા છે. સુખદેવજીની સાથે ઘણી બધી જ્ઞાન ચર્ચાઓ કરી, આખરે એની શંકાનું સમાધાન કર્યું અને સુખદેવજીએ જન્મ ધારણ કર્યો. પણ આ બાજુ કૃષ્ણ ભગવાન સમજાવીને ગયા ત્યારે કહેતા ગયા કે હે વ્યાસજી, તમારો પુત્ર મારી સાથે ચર્ચા કરી, એમાં બહુ મીઠું મીઠું બોલે છે, ખૂબ જ ધીમું ધીમું બોલે છે, તો જાઓ પોપટની જેમ બોલે છે, તો હું એનું નામ સુખદેવ રાખું છું. એનો જન્મ થશે એટલે સુખદેવના નામે પ્રખ્યાત થશે. ભગવાન કૃષ્ણએ વિદાય લીધી, પણ આ બાજુ સુખદેવજીનો જન્મ થયો. પણ જન્મતાની સાથે નાળને પોતાના ખભા ઉપર નાખીને જંગલમાં દોડી ગયા. વ્યાસજી પાછળ દોડે, બોલે છે હે પુત્ર ઉભો રે, હે પુત્ર ઉભો રે, પણ સુખદેવજી અહીંયા ઉભા રહેતા નથી. તથા થોડી વિચિત્ર બતાવી. બોલે જન્મતાની સાથે કોઈ પણ બાળક દોડવા લાગે ખરું? આપણે ત્યાં એવું થયું હોય તો કે કોઈ બેન હોય અને જન્મ થાય બાળકનો અને ઘરે આવીને ફોન કરે કે મમ્મી એક કામ કરો, હું ઘરે આવી ગયો છું, તમે બધા આવી જાઓ. તો એ માતાની દશા થાય કઈ? પણ શ્રીમદ ભાગવતની અંદર ખુલાસો બતાવ્યો છે. જયારે સુખદેવજીનું અવતરણ થયું ત્યારે એમની ઉંમર 16 વર્ષની હતી અને 16 વર્ષનો દીકરો દોડે એમાં કઈ નવાઈ નથી. સુખદેવજીએ મનોમન નક્કી કર્યું કે હું આ સંસારની અંદર જાઉં તો મને માયા વ્યાપે ને એક કામ કરું, હિમાલયની કે કોઈ પણ ગુફાની અંદર બેસી અને હું મારા નિરાકારનું ભજન કરીશ. આવા જો વ્યાસજી એની પાછળ દોડા છે, હે પુત્ર ઉભો રે, હે પુત્ર થોડી વાર ઉભો રે. સુખદેવજીને થયું મારા પિતાને અત્યારે મોહ લાગ્યો છે અને પુત્રેષણા જાગી છે, મારા પિતાને મારે થોડો બોધ આપવો જોઈએ. આખરે સુખદેવજીએ ઝાડની અંદર પ્રવેશ કરી અને વ્યાસજીને ઉપદેશ આપ્યો. ભગવાન સુખદેવે સૂક્ષ્મ રૂપે ઝાડની અંદર પ્રવેશ કરી પોતે આગળ જવા લાગ્યા, પણ આ વખતે ઝાડને વાચા આવી અને ઝાડુ વ્યાસજીને પ્રશ્ન કર્યો કે મારે તમે ઉભા રહ્યો. વ્યાસજીએ જોયું ઝાડ બોલે, જે જડ છે, જેને ક્યારેય વાચા ન હોય, જે હલન ચલન ન કરી શકે, એ બોલે. વ્યાસજી ઉભા રહ્યા. ઝાડવાએ કીધું મહારાજ, તમારે એટલા મોટા સંત છો, તમે જ્ઞાની છો, અને તમારી જેવા સંત આમ જંગલની વચ્ચે ઉભા રસ્તે હે પુત્ર ઉભો રે, હે પુત્ર ઉભો રે, તમે બોલતા બોલતા દોડો છો, મારે તમને શરમ નથી આવતી?
બોલે મહારાજ અમને કદાચ અમને કોઈ પથ્થર મારે તો પણ અમે એને અમારા દીકરા આપી દઈએ મહારાજ, અમને જરા મોહ નથી થતો, અમને દુઃખ નથી થતું, ને તમે એટલા બધા મોટા સંત છો, આટલા પુરાણોની તમે રચના કરી મહારાજ, તમે આ રીતે દોડો, તમને શરમ આવી ગઈ. સંતો કહે છે, કવિ કહે છે કે ઘણા બધા આત્માઓ છે ને અહીંયા ઉપકારી છે, ઉપકાર જ કરે છે. નદી વહે છે પણ પોતાનું જળ ક્યારે પીવે નહીં, ગાય એટલું સુંદર દૂધ આપે પણ પોતાનું દૂધ ક્યારે પીવે નહીં, ઝાડ આંબાનું ઝાડ હોય, ઘણા બધા ઝાડ હોય, એટલી સુંદર મજાની કેરીઓ ત્યાં લટકતી હોય પણ ઝાડ ક્યારેય પોતાની કેરી ખાતો નથી, પોતાનું ફળ ક્યારેય ખાતો નથી. એ ઝાડ કહે કે મહારાજ અમને કોઈ પથ્થર મારે છતાં એ પથ્થર મારનારને પણ અમે અમારો દીકરો દાનમાં આપી દઈએ મહારાજ, અમને જરાય મોહ નથી થતો, તમને એટલો બધો મોહ શેનો થાય? ભાવનગરની બજારની અંદર એક ખેડૂત હતો, હટાણું કરવા માટે નીકળેલો. ઘણા બધા દિવસ થયા હતા, 2-3 દિવસ થયા, ઘરે એમના સંતાનો ભૂખ્યા હતા. આ બાજુ ખેડૂતને કામ કરવા માટે નીકળો, કામની શોધખોળ કરી, ઘણી જગ્યાએ પૂછ્યું કે કોઈ કામ હોય તો મને કહો, પણ કોઈ કામ આપ્યું નહીં. જતા જતા એક ઝાડવું નજરે પડ્યું, બગીચો નજર પડ્યો અને આંબાનું ઝાડ હતું. ખેડૂતને થયું કામ કરું, કામ તો કોઈ મને મળ્યું નથી, પણ આ કેરી થોડી હું પાડી લઉં તો કેરી હું મારા ઘરે લઈ જઈશ તો મારા સંતાનો આ કેરી ખાઈને ભોજન કરીશ. આવું નક્કી કર્યું. ખેડૂતે આજુબાજુ જોયું, નજર કરી તો પથ્થર પડ્યો, તો પથ્થર લઈ અને આંબાના ઝાડવા ઉપર મારો, કેરી પડી, પોતાની જોડીમાં ભરી લીધી. પણ આ વખતે ખેડૂતને થોડો વિચાર આવ્યો કે એક કેરી છે, મારે ત્યાં ઘણા બધા સંતાનો છે, ઘણા બધા દિવસથી ભૂખ્યા છે, થોડી વધારે કેરી પાડી લઉં. બીજો પથ્થર મારો, બીજી કેરી પડી, ત્રીજો પથ્થર મારો, ત્રીજી કેરી પડી. ખેડૂતને થોડી હજી કેરી લઈ લઉં, ચોથો પથ્થર મારો, પણ થોડો ઘાસ ઝુકાઈ ગયો અને ઘાસ ઝુકાણો એ પથ્થર ઝાડને ન વાગતા બાજુની સાઈડ, પાછળની સાઈડ ભાવનગર નરેશ પોતાની સભા ભરીને બેઠા હતા બગીચાની અંદર. એ પથ્થર સીધો એના કપાળમાં આવ્યો, લોહીની ધારા વહેવા લાગી. સિપાહીઓ દોડવા લાગ્યા. સિપાહીઓએ શોધ કરી આ પથ્થર માર્યો કોને. શોધ કરતા કરતા એક ખેડૂતને પકડવાનો છે. ખેડૂતને પકડીને લાવવા અને મહારાજાને આગળ હાજર કરો. જોયું તો મહારાજ જે ભાવનગર નરેશ છે એની કપાળમાંથી લોહીની ધારા વહે છે. મહારાજની આંખોમાં અશ્રુ આવી ગયા. સિપાહીઓએ પ્રધાને કીધું કે મહારાજ આને આપણે કેદખાનામાં નાખી દઈએ, ફાંસીની સજા કરીએ. પણ ભાવનગર નરેશે કીધું કે 1 મિનિટ ઉભા રહ્યો, મારે આને કઈ પૂછવું છે. ભાવનગર નરેશે કીધું કે ભાઈ મને એક વાતનો તું ખુલાસો કરી દે કે મેં તારો એવો કયો અપરાધ કર્યો કે તે મને પથ્થર માર્યો. આ બાજુ ખેડૂતની આંખમાં પણ અશ્રુ આવી ગયા. રડતા રડતા કીધું કે મહારાજ મેં તમને પથ્થર માર્યો નથી, વાગી ગયો છે. બોલે મહારાજ હું બાજુના જ ગામની અંદર રહું છું, ખૂબ જ ગરીબ છું. અહીંયા કામની શોધ કરવા માટે હું ભાવનગરમાં આવ્યો હતો, પણ ક્યાંય મને કામ ન મળ્યું. મહારાજ આંબાનું વૃક્ષ જોયું, મને કહ્યું લાવ થોડી કેરી પાડી લઉં, મારા સંતાનો માટે લઈ જાવ. એ સંતાનો આજે એક થાય અને આજે તો એમનું પેટ ભરાશે. કેરી પોતાની જોડીમાં હતી બતાવી. બોલે પેલો પથ્થર મારો, કેરી પડી છે, 3 કેરી પડી, પણ ચોથો પથ્થર મારો, મારા ઘાસ ચુકાઈ ગયો અને કેરી ઝાડને ન વાગતા મારે તમને કપાળમાં લાગ્યો. મહારાજ મેં પથ્થર માર્યો નથી, વાગી થયો. પણ આ બાજુ રાજાએ પોતાના પ્રધાનને બોલાવીને આજ્ઞા કરી, એક કામ કરો, એક ગામ આ ખેડૂતને નામે કરી દો, સોનાના પત્રની અંદર એને નામે ગામ કરી દો, એને થોડું ધન આપો, એ પોતાના પરિવારનું પાલન પોષણ કરી શકે, ભરણ પોષણ કરી શકે. ખેડૂતને નવાઈ લાગી, પ્રધાનને નવાઈ લાગી. પ્રધાને મહારાજનો હાથ પકડીને પૂછ્યું, હે ભાવનગર નરેશ, આ વ્યક્તિએ તમને પથ્થર માર્યો છે, તમારા કપાળમાંથી લોહી નીકળે ને મહારાજ તમે આને એક ગામ આપવાની વાત કરો. બોલે જો જડ ઝાડ છે એને એ પથ્થર મારતો હોય અને એ કેરી આપી દેતા હોય તો હું તો ભાવનગર નરેશ છું, ભાવનગરનો રાજા છું, અને હું આને કાંઈ ના આપું
તો મારી કિંમત શું? હું તો ભાવનગર નરેશ છું, હું ધારું તો અડધું રાજ્ય આને આપી દઉં અને એક ગામ આપું તો હું આને કઈ ના આપું તો મારી કિંમત શું? જો એક નિર્જીવ એક મૂંગું ઝાડ એને પણ એટલી ખબર પડતી હોય કે કોઈની મદદ કરવી, ગરીબની સેવા કરવી અને જો પોતે ફળ એને આપી જતો હોય તો હું તો ભાવનગર નરેશ છું, એક ગામ એને દાનમાં આપી દીધું. ઇતિહાસ આ સાક્ષી પૂરે. હવે જો ઝાડ વ્યાસજીને કહે કે મહારાજ અમને કોઈ પથ્થર મારે ને તો અમારા જે દીકરા હોય અમે એને દાનમાં આપી દઈએ. મહારાજ અમે એક શબ્દ નથી બોલતા અને તમે એટલા મોહમાં ફસાય અને તમે હે પુત્ર ઉભો રહે, હે પુત્ર ઉભો રહે તમે દોરો છો. તમને મહારાજ શરમ નથી આવતી? પણ વ્યાસજીને થોડો બોધ થયો, વ્યાસજીને થોડી શરમ જાગી. વ્યાસજી પાછા વળી ગયા, પોતાના આશ્રમની અંદર આવ્યા. આ બધું સુખદેવજી કોઈ ગુફાની અંદર બેસી અને સમાધિમાં બેસી ગયા. પણ વ્યાસજી આ બાજુ નથી કહ્યું કે મેં ભાગવતની રચના કરીશું, આ ભાગવત એમનેમ રહેશે, આનો કોઈ પ્રચાર નહીં કરે. પણ આખરે વ્યાસજીએ વિચાર કર્યો, પોતાના 4-5 શિષ્યોને બોલાવી 4-5 ટોળકીની અંદર એને વહેંચી દીધા અને થોડા 2-3 ભાગવતના શ્લોકો એમને શિષ્યોને ભણાવ્યા અને કીધું કે તમે એક કામ કરો, તમે અલગ અલગ જગ્યાએ જાઓ અને આ શ્લોકોનો તમે પાઠ કરો. આ શ્લોકો જેવા સુખદેવજી સાંભળશે ને એટલે તરત તમારી સાથે આવશે, તમને પ્રશ્ન કરશે, બોલે આ કોને બનાવ્યું? અને જયારે કે ત્યારે એમને તમે મારી પાસે લેતા આવજો, મારે એને ભાગવત ભણાવવું છે. અને આખર બધી 4-5 શિષ્યોએ ટોળી બનાવી અલગ અલગ ટુકડીઓની અંદર અલગ અલગ જગ્યાએ ગયા અને ભાગવતના શ્લોકોનું ગાન કરતા જાય. એવામાં જ્યાં સુખદેવજી બેઠા હતા ગુફાની અંદર એ જગ્યાએથી એક શિષ્યોની ટોળી નીકળી અને શ્રીમદ ભાગવતનો એક શ્લોક એ શિષ્યોના મુખમાંથી નીકળ્યો અને સુખદેવજીની સમાધિ તૂટી ગઈ. સુખદેવજી ઉભા થઈ ગયા, બોલે ઓહો આવું શ્લોક હતો, બરહા પીડમ નટવર વપુ કરણ્યો કરણિકારમ. આ શ્લોકની અંદર ભગવાન કેવા છે, ભગવાનનું રૂપ કેવું છે એનું વર્ણન છે. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભરદ્વાસૌ કનક કપીશમ બિભરદ્વાસૌ કનક કપીશૌ વૈજયંતીમ ચ માલામ રંધુરાન વેણો રધર સુધયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણમ વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશત ગીત કીર્તિ. બોલે પીતાંબર ધારણ કરેલું છે ભગવાનના હાથની અંદર, ગોળ મુકુટ ધારણ કરેલો છે, વાંસળી વગાડે છે, અનેક પ્રકારની ગોપીઓ ગોવાળો એની આજુબાજુ ટોળી વળીને ઉભા રહે છે. ગળાની અંદર વૈજયંતી નામની માળા પહેરેલી છે. ખૂબ જ સુંદર ભગવાનનું સ્વરૂપ. વાંસળીનો નાદ કરે છે ને ગોપી ગોવાળો ભગવાનનો જય જયકાર બોલાવે છે, ભગવાનનું ભજન કરે છે. આ રૂપ જ્યાં રૂપનું વર્ણન જ્યાં સુખદેવજીના કાનની અંદર ગયું, સુખદેવજીની સમાધિ તૂટી ગઈ, સુખદેવજી ઉભા થયા, બોલે આવું પરમાત્માનું રૂપ છે તો મારે જરૂર એનું ભજન કરવું જોઈએ. એટલે જ્યાં બહાર નીકળવા જ્યાં પણ વ્યાસજીને એક સુખદેવજીને મનમાં શંકા થઈ અને સુખદેવજી પાછા પોતાની જગ્યાએ આવીને બેસી ગયા. બોલે આટલું સુંદર રૂપ છે, પીતાંબર ધારણ કરેલું છે, તો મારે જો આની પૂજા કરવી હોય તો મારે પીતાંબર લાવવું પડે, મારે ઘણા બધા પદાર્થો લાવવા પડે, મારે ભોગ ધરાવવા માટે મીઠાઈઓ લાવવી પડે, મારે એને વસ્ત્રો આપવા પડે, ઉપવસ્ત્ર આપવું પડે. બોલે મારી પાસે ખુદની પાસે લંગોટી પહેરવા નથી, હું આટલા બધા ભોગો એને ધરાવું ક્યાંથી? સુખદેવજી કહે આની સાકાર કરતા મારો નિરાકાર સારો છે અને કાંઈ પણ વસ્તુની જરૂર નહીં, બસ એનું ચિંતન તમે કર્યા કરો.
પણ જ્યાં પોતે સમાધિ લગાવવા ગયા ત્યાં એક ટુકડી બીજી આવી અને એના મુખમાંથી એક બીજો શ્લોક નીકળ્યો અને અહીંયા સુખદેવજીની શંકાનું સમાધાન થઈ ગયું.